શ્રી વલ્લભા આજે 11 નથી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર સિયમ ને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ दाव दयाल श्री नवनीत प्रियाल अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण. આમાં ઘણા બધાને આપણે પહેલી વાર મળ્યા છે. તમે યુટ્યુબના માધ્યમથી મને મળ્યા છો, પણ સામે પહેલી વાર મળ્યા. છતાંય રેખો 1 મિનિટ મને પેલા કહી દેવા. જો તો 1 મિનિટ રેખો નહીં, જ્યાં સુધી આ બધા આજે પહેલી વાર મળ્યા. 2-4 જણા મળીએ, બાકી સમૂહમાં તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતી, છતાંય તમે મને ઓળખો છો અને હું તમને ઓળખું છું. સંબંધો ત્યાંના છે. સગાના જ્યારથી ને આપણે જન્મ લીધો અને લીલામાં જશું ત્યાં સુધીના સગાના સંબંધી, પણ વાલાના સંબંધી ઘણા મને એમ કે બેન અમે તમને એમ ઓળખીએ મારા વાલા એટલે તરત પ્લીઝ વાતો ન કરતા, પ્લીઝ ડિસ્ટર્બ ન કરતા, મહેરબાની કરીને. પહેલી વાર એવું થયું કે મારે 10 વાર અહીં કહેવું પડ્યું, બાકી તો પિન ડ્રોપ સાયલેન્ટ હોય એમ. તો મારા વાલા, છતાંય તમને ને મને એવું લાગતું નથી કે અજાણ્યા છીએ. એનું કારણ એ નથી કે આમની ઓળખાણ છે, એમનું કારણ એ નથી કે આની ઓળખાણ છે. એનું કારણ એ છે કે ઉપરે આપણે સાથે જતા, અહીંયા પણ આપણે સાથે જ છીએ અને હવે જ્યાં જાશું ત્યાંય પાછા મળવાના જ છીએ. કારણ આવ્યા છીએ ક્યાંથી? એક જ જગ્યાએથી. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? મને આનંદ થયો કે જેની વાત મારે કરવી છે ને એ બધા પરણેલા છે. સમજી ગયા ને? કુંવારા હોય ને તો વાત કરતા 2 વાર વિચાર થાય. લગ્ન કરીને પહેલી વાર પાછા પગ કરવા પિયરમાં જઈએ ને એટલે ભાભી હારે જુદી વાત કરીએ, પણ જે બેનપણીના લગ્ન ન થયા હોય ને એને અમુક વાત ન કરાય. કરાય મારવાલા? હા ના તો કયો. તમારે હા ના કહેતો રહેવું એટલે મને ખબર પડે કે બધા જાગો છો. નહીં તો મને એવું થાય કે બધા હોઈ ગયા તો હવે અમે 2 અંદર જઈને કરી લઈએ શકશે. જો મને હસવું ગમે છે. આપણે વાતો કરવા ભેગા થયા ઠાકોરજીની. સત્સંગ તો વલ્લભને એ કરી ગયા. વારંવાર વલ્લભ દમલાજીને કહેતા, દમલા प्रभु की बातें करे. कितनो समय बीत गयो. सत्संग तो एक करे, આપણે કરી શકવાના. આપણે તો એમના વચનામૃતના પાન કરીએ છીએ, એટલે વાતો કરીએ છીએ. જો ટીચર હોય કે પ્રોફેસર હોય, કોલેજમાં કે સ્કૂલમાં ભણાવે, પછી બધા વિદ્યાર્થીઓ ભણે, એક ક્લાસમાં 40 હોય કે 50 હોય કે 30 હોય, એમાં બધાનો ફર્સ્ટ નંબર આવે મારવાલા? સાંભળું બધાય સાથે. ટીચર એના એ, રૂમ એનો એ, પંખા ને એસી એના એ, બ્લેકબોર્ડ ને ચોક એનું એ, છતાં એકને આવે 99% ને એકને આવે 9%.
સમજા? તો ગ્રહણ કરવાની શક્તિ, આપણે શું કહીએ ગ્રાસ્પિંગ પાવર. હવે જેનું ચિત્ત આમાં ચોટેલું હોય એ બધા 99% વાળા, અને જેનું મન ચારે બાજુ એ બધા 9% વાળા. એ વેસ્ટ ઓફ ટાઈમ. તમે કિટ્ટીમાં જાઓ ને તો તમે માર્ક કરજો, પેલી હાઉઝી બાઉઝી શું રમો આપણે ભાઈ કોઈ દી રમાય નહીં ને આપણ, એનો મતલબ એમ નથી હું કઈ શોખીન નથી, મને ગમે છે પણ હવે ટાઈમ નથી. કિટી બીટી નથી કરતા, પણ કોક વાર આવી રીતે સાથે કપલમાં ગયા હોય તો અંતાક્ષરી રમી આમ તેમ, પણ હવે ટાઈમ નથી મળતો. તો હાઉઝીમાં તમારા બધાના હાથમાં પેલું આપે, નંબર બોલે ને તમે શરત આમ કરશો, કરો કે નહીં મારા વાલા? અને અહીંયા હું હમણાં બધું બોલીને છેલ્લે પૂછીશ ને, સમજા કે નહીં? હાઉઝીમાં તમારું ચિત્ત ચોટેલું છે, તમને ગમે છે. રીખો 1 મિનિટ એમને કરી લેવા દો ને. તો હાઉઝીમાં તમને જેટલો રસ છે ને, બાજુવાળાને પૂછે કે હવે એક જ રહ્યું તો મારે કેટલા પૈસા આવશે, બરાબર છે? પણ અહીંયા કયો પ્રસંગ આવ્યો અત્યારે બધાને આનંદ આવશે, કાલે કોઈ એકબીજાને કહેશે નહીં કે કયો પ્રસંગ કીધો તો, કઈ વાત કરી હતી. કારણ પેલામાં આપણને રસ છે, પેલું આપણને ગમે છે, આને આપણે ફરજ માનીએ છીએ. અમે લોકો વ્રજમાં ગયા ને તો એક ટેટીભાઈ કરીને અમને ગિરિરાજ બાવાની પરિક્રમા કરાવે. એટલે એકવાર રાતના 1:45 વાગે, એટલે આમણે એવું કહ્યું કે ટેટી તાર તો રોજ કેટલી થતી હશે નહીં, 3 4? કે સાહેબ આજ 5મી છે કે. તો અમે કીધું તારો તો બેડો પાર. એને જવાબ સરસ આપ્યો, જે વાળા આપણે બધા છીએ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, હું એમાંથી બાકાત નથી. સાહેબ તમે બધા છે ને ગિરિરાજ બાવા પ્રસન્ન થાય ને, તમને ગિરિરાજ બાવાની કંદરાના દર્શન થાય એમાં રસ છે. ગિરિરાજ બાવા ઉપર ઠાકોરજી દાઉજી સહિત ખેલતા હોય એનું મનમાં સ્મરણ છે. ઠાકોરજી ગાયો ચરાવવા ગિરિરાજી પર પધાર્યા હોય અને ગિરિરાજ બાવા માખણથી વધુ કોમળ થઈ ગયા હોય, ફૂલથી વધુ કોમળ થઈ ગયા હોય, એ તમે દ્રષ્ટિ ત્યાં દોડાવો છો. તમે પેલા ઠાકોરજી ગિરિકંદરામાંથી પ્રગટ થયા ને એ શિલામાંથી શું દેખાય છે એના માટે દ્રષ્ટિ દોડાવો છો. સામનેજી ઠાકોરજીને મળવા પધાર્યા છે ને ઠાકોરજી નિકુંજમાં બિરાજીને સામનેજીની રાહ જુએ છે, અને સામનેજી રોમઝોમ રોમઝોમ કરતા આવે છે અને પ્રભુ ઊભા થઈને આલિંગન કરે છે. તમને એ દર્શન કરવા છે. કદમના વૃક્ષ પર ચડીને ઠાકોરજી વેણું વગાડે અને ગોપીઓના એક એકના નામ લઈને બોલાવે. તમને એ દર્શન કરવા છે. પણ મારા વાલા વૈષ્ણવ, અમે પેટિયા માટે કરીએ છીએ કે આજે 5 પરિક્રમા થઈ તો આટલા વૈષ્ણવ 100 રૂપિયા આપે તો આજે 1000 રૂપિયાનો મેળ. એટલે અમારી ફલિત થતી અને તમારી ફલિત થાય છે. તમે વર્ષે 1 કરો તો ગિરિરાજ બાવા તમારી રાહ જુએ છે, અમારી ન જુએ. અમારો ધંધો છે. તો હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે અત્યારે ઠાકોરજીની વાતો કરીએ છીએ. સત્સંગ તો મને નથી આવડતો. હું તો આ બધા પ્રાચીન વૈષ્ણવો કે વ્રજવાસી કે ગ્રંથનું પ્રમાણ કે 84-252 અથવા તો ભક્તમાલ અથવા તો હરિરાયજીના વચનામૃત, એમાંથી ને જે વલ્લભ કેવડાવે કહી મારી પાસે કોઈ જ્ઞાન નથી. હું ફક્ત તમને બધાને જોઉં એટલે મારો વલ્લભ યાદ આવે, તમને બધાને જોઉં એટલે દામોદર દાસ યાદ આવે.
તમને બધાને જોઉં ને એટલે હું આવી ત્યારે ગાયું તમે आए मेरे नंदन नंदन के प्यारे आए मेरे नंदन नंदन के प्यारे ગાયું ને બધાએ આ કીર્તનનો ભાવ મેં ઘણી વાર કહ્યો છે યુટ્યુબ પર એટલે મારે નથી કહેવો પણ છતાં એનું અનુસંધાન કે પરમાનંદાસ નું દ્વાર કયું વ્રજમાં સુરભીકુંડ ત્યાં બિરાજીને ગિરાજ બાવાની સામું જોઈને ઠાકોરજીને યાદ કરતા હતા અને હરિદાસ વર્યને લીલાનું અનુસંધાન ને ગાયો ને બછરા ને ઠાકોરજી ને વેણુ ને ઠાકોરજીની કાળી કામડી ને ઠાકોરજીનું દોડવું ગયા પાછળ ને બછરાનું હુક હુક કરવું આ લીલાની અંદર પરમાનંદાસજી મસ્ત હતા અને ત્યાં સામેથી કુંભનદાસના ઘરે બધા વૈષ્ણવ આવ્યા. કુંભનદાસજી, અમારે થોડાક પ્રશ્નો છે, તમે સમાધાન કરશો? જુઓ, અષ્ટસખા કેવા, 84,252 કેવા આપણા જેવા છો? હા, મને ખબર છે, હું કહીશ. ખબર હોય ને તો દામોદરદાસ પાસેથી શીખવાનું. વલ્લભે ગોવિંદ ઘાટ ઉપર પૂછ્યું, દમલા તુને કછું સુન્યો? તો દામોદર દાસે એવું કહી દીધું હોય, સુન્યો લેકિન સમજો નાય. તો પેલા વૈષ્ણવ બધા આવ્યા અને કુંભનદાસજીને પૂછ્યું કે તમને ખબર છે આ મોરપીંછ કેમ ધરાવે છે? તમને ખબર ચીબુક કેમ ધરે છે? આ ચીબુકનો શું ભાવ છે ખબર તમને? આ કંઠેસરીની વાત કરો ને. કુંભનદાસ કે ના, મને નથી ખબર હો. જો શું કુંભનદાસને ના ખબર હોય એવું બને ખરું મારા વાલા? જાણતા હોવા છતાંય એમણે શું જવાબ આપ્યો? એ હાલો પરમાનંદાસજી ઘરે જાય, આપણને એ બધું કહેશે. જુઓ, બીજાને જસ આપે એ જશોદાનંદ અને પોતે જસ લે એ કોણ કહેવાય? મારે કેવું નથી. સમજને વાલે ના સમજે માર નહીં કેવું. જો, મને આનંદ એટલે કે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. આપણે બધા વલ્લભના દાસ છીએ ને? હા ના તો બોલો મારા વાલા. મેં આવું કયો તો મને ખબર પડે. બધા જ વાત કરતા હતા આયે મેરે નંદન નંદન કે પ્યારે. હવે પરમાનંદાસ લીલામાં એવા સામેથી ને કુંભનદાસજી ને બધા વૈષ્ણવ, કોઈ જાંજ ને કોઈ પખાવજ ને બધા ગાતા ગાતા આવતા હતા. પરમાનંદાસે બારીમાંથી ને જોયું, હા હા હા, અવાજ કેવો સરસ આવે છે. અમારા કુંભનદાસ સિવાય કોઈ ન ગાતું હોય આવું કીર્તન, આવું તાલ ને આવો રાગ ને આવી લઢણ ને આવા સૂર ને. આ તો મારા કુંભનદાસજી જ હોય. અને જેવું બારીમાંથી ને દ્રષ્ટિ કરી તો આટલા બધા વૈષ્ણવને એમણે આવતા જોયા. તો કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી રાસલીલા કરતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી સાંકડી ખોરમાં દાન લીલામાં રોત હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી ગુલાલ કુંડ પર હોળી રમતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી રાધાજીના ચરણ ચાપતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી ગોપીના ઘરમાં માખણ ચોરતા હતા, કોઈ ગોપીના હૃદયમાં ઠાકોરજી ગોપી યમુના જળ ભરવા ગઈ તો બેડલા ચડાવતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી ચીરઘાટ ઉપર ચીર ચોરતા હતા.
કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી નવ વિલાસની લીલા કરતા હતા. કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી અન્નકૂટ લીલા કરતા હતા. આ બધી લીલાનું વર્ણન કરીએ એટલે સવાર પડી જાય. અને પરમાનંદ દાસજીના મુખમાંથી ને નીકળી પડ્યું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. કુંભનદાસજીને બધાને ભેટી પડ્યા. જ્યારે જ્યારે આપણા ઘરે મનોરથ કરીએ ત્યારે ત્યારે એટલા ઠાકોરજી વૈષ્ણવના હૃદયમાં બિરાજીને આપણા ઘરે પધારે છે. આજે આમના ઘરે આટલા વૈષ્ણવ તો પધાર્યા, પણ એમના હૃદયમાં બિરાજીને એમના ઘરે એમના માથે બિરાજતા એમના ઠાકોરજી પણ પધાર્યા છે. એ બધાને સાક્ષાત દંડવત પ્રણામ. તમને આનંદ આવે છે ને, ગમે છે ને? શરૂઆતમાં મેં ના પાડી કે આમ બરોબર નહીં બોલવાનું, એટલે આમ બધા મૂંઝાઈ ગયા હતા. મરાણા આ ઈલાબેન તો હવે શું કહેશે, પણ આ બધી લિંક તૂટી જાય ને. પેલી સહસ્ત્રધારા નર્મદામાં નો જોયા હોય તો જોયા આવજો, બહુ સરસ છે. એ ધારા તૂટી જાય ને તમને જોવાનું જ ન ગમે. એમ આ લિંક તૂટી જાય ને પછી મને બોલવાનો આનંદ ના આવે, તમને સાંભળવાનો આનંદ ના આવે. આ રસ છે, આ રસ ધાર છે. હું ને તમે રસની વાતો એટલે કરીએ છીએ કારણ કે ઠાકોરજી રસો હોય છે. આપણા ઠાકોરજીને છે ને બધું આમ રસવાળું જ ગમે, સૂકું સૂકું ન ગમે. આટલા ઉપવાસ કરવાના, આમાં નહીં ખાવાનું. અમે નાના હતા ને તો મારી એક ફ્રેન્ડ હતી તો મર્યાદા માર્ગી હતી, એટલે જેવો શ્રાવણ મહિનો આવે ને, જસાણી આ વખતે છે ને મારે ભાખરિયા સોમવાર કરવાના છે. તો મેં કીધું ગયા વખતે કેવા કર્યા હતા? મને કે સાકરિયા કર્યા હતા. મેં કીધું આવતા વખતે કેવા કરવાના? મને કે મૂંગા ને ઊભા. હવે અમને તો નાનપણથી જ ગર્ભના સંસ્કાર કે 12 દુ 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી. આના સિવાય ભાખરિયા ને સાકરિયા ને ઊભા ને મૂંગા ને બધું. કારણ વલ્લભ સ્પષ્ટ આજ્ઞા કરે છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડ ભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાત હે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. વલ્લભ કે ક્યાંય દેહ નથી દમન, મસ્ત તમે બનાવો ઠાકોરજીને, પછી સરાવો. જો ઈલાબેન સાક્ષાત ઉદાહરણ. પગનો દુખાવો થાય એટલે પેલા વૈદ ને ડોક્ટર શું કે, ઈલા આંટી 10 કિલો વજન ઘટાડો ને. મેં મારે દવા નથી લેવી, આ તમે 10માં છો. આમાં 100 ગ્રામ વધવાનું હોય નહીં, ઘટવાનું હોય. જે છે એ આ જ છે. કારણ કે રસ આપણા પ્રભુ રસો હોય છે. એ તો પ્રેમ કી બાત હે, એવું તો એને રસ જ ગમે છે. આપણે ત્યાં બધી સામગ્રી રસાળ. દૂધ આપણે એવું ડાયરેક્ટ ખાંડ આમ કરીને ધરાવી દઈએ કે ઉકાળીએ બરાબર. રોટ્યો દૂધ કપૂર મલાઈ. કેરીનો રસોઈ કાઢીએ, કેરીના ટૂકે કરીએ, કેરીની સામગ્રી કરીએ. હાચું ખોટું મારવાલા? આપણા ઠાકોરજીને વેરાયટી નિત્ય નવતમ. જો કેરી એકની એક જ છે,
મર્યાદામાં કેવું આખી મૂકી દો, ચલો હાથે સુધારો ને હાથે ઘોડો ને ખાઓ. ના, અમારા ઠાકોરજી તો જરાય ગોપી આવે, મનુહાર કરે, વાતો કરે, વખાણ કરે, એમના સૌંદર્ય ને એમનો ભાવ ને એમનો પ્રકાશ ને એમનું તેજ ને એમની આભા ને આ હા હા પ્રભુનો એવો મનોહાર કરે અને ક્યારે મુખમાં પધરાવી દે ખબર પડે નહીં. ઓલું આખું હોય મારે કાંઈ નથી કેવું. સામું એક મિનિટ, મારો કહેવાનો આશય છે કે આપણે બધા રસવાળા છીએ. તમે જોજો, આપણે બધા, મને 70 થયા હોય ને તે મને મસ્ત ડ્રેસ પહેરવો ગમે, સાડી પહેરવી ગમે. તમને બધાને ગમે ને? જો દેખાય છે ને, આ કે જ પણ ઓલું આપણે નંદ ઉત્સવનું કીર્તન છે, રાતી પીલી ચોલી પહેરી. આ બધા રાતે પીળી વાળા જ છે ને. હરખ આજે અહીંયા આવવાનું હોય ને, તમે કાલના બધાને કહેતા હો કાલે અહીંયા લીનાબેન ત્યાં સત્સંગમાં જવાના, ઓલા ઈલાબેન આવવાના યુટ્યુબ વાળા, મારું નામ પડી ગયું યુટ્યુબ વાળા. તો અનુસંધાન ક્યારનું થઈ ગયું? જ્યારનો ફોન આવ્યો ત્યારનો. પુષ્ટિ માર્ગ અનુસંધાનનો છે. અહીંથી તમે જાશો ને, કોઈનો ફોન આવશે તો નહીં પૂછો તો તમે કેવાના હું સત્સંગમાં ગઈ હતી. ખરું ખોટું મારવાલા? હા ના બોલો, હા ના. એનું કારણ ઠાકોરજી એટલો બધો કૃપાળુ છે કે એનું અનુસંધાન આપણને ભૂલવા દેતા નથી. એનું કારણ શું છે? એ આપણને નથી ભૂલતો. પ્રભુ ભૂલી જતા હોય ને આપણી જેમ, આપણે ભૂલી જાય છો મારવાલા. આપણે ગર્ભમાં હતા, અંદર નર્ક, મળ ને મૂત્ર ને તમે બધા જાણો છો, એટલે મારે વિવરણ નથી કરવું. રોજ વિનંતી કરીએ, હવે બહાર કાઢો. ઠાકોરજી કે બરાબર છે, તું મને ભૂલીશ? અરે એક સેકન્ડ નહીં ભૂલું, પણ અહીંથી બહાર કાઢો. ઠાકોરજી કે મને રોજ યાદ કરીશ? આપણે યાદ કરવા સિવાય બીજું કામ જ શું મારે? પેલા બહાર કાઢો. દુનિયામાં સૌથી ભોળા હોય ને તો આપણા ઠાકોરજી. એ આપણા વાતમાં આવી જાય કે આ કે છે ને એટલે મને ભૂલશે નહીં. અને જેવા બહાર આવ્યા, હજી તો વર્ષ 1.5 વર્ષ ના થાય ત્યાં બા ને દાદા ને એક સંત હતા ને, આ ભક્તમાલના છે, નામ ભૂલી ગઈ. એ જેવા જન્મ થયો ને, રાધે રાધે બોલતા હતા, બીજું કશું જ ન બોલે. શું બોલે? રાધે રાધે. એના મોઢામાં કઈ મૂકવા જાય ને, બધા સવરસના મોઢું આમ રાખે, પછી જેવા ઓલું મોઢું ખોલવા જાય ને તો કે રાધે. એ રાધે બોલે ને મોઢું ખોલે ને એટલે ઓલા અંદર મૂકી દે. એ લીલામાં પહોંચ્યા ને ત્યાં સુધી બીજો શબ્દ બોલ્યા જ નથી. અને આપણે લીલામાં પહોંચીએ ત્યારે રાધે સિવાય બીજું બધું જ બોલતા હોય. જો બેને તમે નિયમ બનાવ્યો હોય કે ભાઈ રોજ અષ્ટાક્ષરની માળા, પંચાક્ષરની, વાકપતેની, દમલાજીની, યમનાષ્ટક, સર્વોત્તમ, જે દી નિયમ લેશો ને તે દી જો તે દી તમે નહીં જ કરી શકો. તમારે થાય છે? થાય ને, મારે એવું થાય છે. કોક એવું સગું આવી જાય કે આપણે બાજુમાં બેસીને મનમાં એમ થાય ક્યારે પધારશો, પણ સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ક્યારેય ભજાય નહીં. પ્રભુને અળખા નહીં કરવાના.
સેવાય આપણે એવી રીતે કરવાની છે કે પાડોશીને ખબર ન પડે. પહેલાના પ્રાચીન વૈષ્ણવો સૌરાષ્ટ્રમાં તો ડેલી બંધ મકાન હતા, એટલે બાજુની ડેલીમાં શું થાય એ ખબર નહોતી પડતી. હવે તો ફ્લેટ ખોલાવે ને હામહામી બારીમાંથી સુગંધ આવે છે, શું કરો છો? એમ મોહનથાળ બનાવો છે. આપણી સામગ્રી છોવાઈ ગઈ. પણ અત્યારે સમય બદલાયો છે. તો મારા વાલા, જન્માષ્ટમી ગઈ, નંદ ઉત્સવ કર્યો. કેટલાય કર્યો તો? અરે વાહ વાહ! પલના કેટલાય ઝુલાવ્યા હતા. મને બહુ આનંદ આવ્યો છે. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળે. હજી રોજ આપણે બાળલીલાના જ કીર્તન ગાઈએ. આજે હું એક કીર્તન ગાતી હતી, એટલે અમારા ઠાકોરજી પેલા ઉપર રૂમમાં હતા, મારા પગની તકલીફ થઈ ગઈ, એટલે દાદરા ચડાઈ ઉતરે, એટલે રસોડામાં મોટું મંદિર કરાવીને પધરાયું આખું સરસ કરીને. એટલે તૃપ્તિ મને કે મમ્મી તમે આ કીર્તન ગાયું ને એમાં છેલ્લી 2 લીટીનું મને ન સમજાણું. આપણા 4 લીટીના કીર્તનમાં અંદર એટલો ભાવ ભર્યો હોય છે. પણ તમે માર્ક કરજો, તમે બહાર જાશો ને કીર્તન કરવા અને ધોળ ગાવા, ત્યારે જોર જોરથી મસ્ત બધા સાંભળે એમ ગાશો. ગાવ કે નહીં? ઘરે ગાવ છો એવી રીતે? ઘરમાં એટલા ઓલાથી નહીં ગાઈએ. તો છેલ્લી 2 લીટીનું બાળ લીલાનું કીર્તન સરસ હતું. ઠાકોરજીને ગોપી ખેલાવા આવી, નવા ટોપી ને નવા જબલા ને નવા શ્રીંગાર ને, અને એવા ઝાંઝર લઈ આવી હતી. તો ઠાકોરજી માટે લઈ આવીને તો ધરાવ્યા નહોતા હજી, પણ ગોપી ઠાકોરજીને આમ કરે. આપણે ઓલા ઝાંઝરા પહેલાના જમાનામાં ઘૂઘરી વાળા હતા, અત્યારે તો ઘણા પહેરતાય નહીં હોય. અત્યારે આપણે ઓલા સાંકડા પહેરીએ. અમારા જમાનામાં નવી વહુવાર હોય ને રૂમઝૂમ જ કરતી હોય, એને પગમાં ઝાંઝરા હોય જ, એટલે આપણે ધોળે ગાય છે. રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી. તો ગોપી ઓલા જબલા ને આટલી ઓલી છાબ લીધી હતી. આપણે આજે સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં દીકરો દીકરી હગાવાલાને ઘરે આવી હોય ને તો અમારે જબલું લઈ જાય. અત્યારે બધા ગિફ્ટ લઈને જતા હશે. સમય બદલાય એટલે શબ્દો બદલાય. તો ઓલો થાળ લઈ આવી હતી ચાંદીનો, એની અંદર જબલા ને ટોપી ને ઘૂઘરો ને હાથના પેલા ને ઓલા ઝાંઝર. તો ઝાંઝર લઈને આમ કરે, અને ઠાકોરજી એવા રાજી થાય, એવા રાજી થાય, એવા હશે, એવા હશે. જેવી ગોપી ત્યાંથી ખસવા જાય એટલે ઠાકોરજી આંખો બંધ કરીને રડે. હવે યશોદાજી કે જો આનો હેવાયો થઈ જશે ને તો આ મારી હારે પાછી રહેશે નહીં. એટલે યશોદાજીએ કીધું હાલો ગોપી, હવે હું એને અંદર લઈ જાઉં છું. હવે આપણે કોકના ઘરે ગયા હોય ને એમ કે હવે અમારે જમવાનો સમય થયો, તમે વહી જાઓ ને જમવા, એટલે આમ કે હવે તમે જાઓ. સમજી ગયા ને મારા વાલા? આ રસમાં છે. એટલે ગોપીએ કીધું ના માં, હવે મારે ટાઈમ થયો છે, મારે રાહ જોતા હશે મારા સાસુ સસરા, ઘરે બધું તૈયાર. ના ના ગોપી અહીંયા લઈને અહીંયા જાવ. ગોપી કે ના, મનમાં તો ગોપી કે ઓહો અહીંયા મળી જાય તો ઠાકોર જયારે મેળ પડી જાય, પણ એમ બેસાય નહીં. એટલે ગોપી ઊભી થવા ગઈ. ઠાકોરજી આંખ બંધ કરીને મુઠ્ઠીને પગ પછાડીને જે રોડે માએ ગોદમાં લીધા ને વાલ કરીને સ્તનપાન કરાવવા ગયા ને હાથ પહેરો ને કેશ ઉપર હાથ પહેરો ને ચરણ ચાયપાન. ઠાકોરજીની આંખો બંધ, રડે જ રાખે.
ગોપી દરવાજા સુધી ગઈ ને ત્યાં માએ બૂમ પાડી, અરે સાંભળ, અને છાનો રાખીને જા. સમજા બધા ભાવ મારો? ગોપી કે એના માટે તો ધીમે ધીમે ચાલીને દરવાજા સુધી જ ગઈ હતી. માં હું ઈચ્છતી હતી, માં મારો મનોરથ હતો કે હું ઠાકોરજી થી એક પળ પણ દૂર જાઉં. ઠાકોરજી કે તારો વિરહ એટલો છે ગોપી, તારો પ્રેમ એટલો છે, તારો સ્નેહ એટલો જ કે તને પણ હું દૂર જવા દઉં નહીં. તો કેવું રડા? અને ગોપી કેવી રીતે પાછી આવી? છેલ્લા કીર્તનની છેલ્લી ટૂંક છે. નૈન સુહાની, હસતી હસતી. ક્યાંથી? મોઢેથી નહીં, નેત્રથી હસતી હસતી આવી. જો મોઢેથી તો આપણે કઈ હોય ને તો ખોટા ખોટા હસી દે ઘણી વાર. અમે નો ગમતો માણસ મળ્યો હોય ને તો આપણે કહ્યું જય શ્રી કૃષ્ણ, મનમાં કઈ હવારમાં મળ્યા. પણ જ્યારે તમે નેત્રથી હસો, નયનથી હસો, એમાં તમે આડંબર ન કરી શકો. તમારા નયન ક્યારે હશે? જ્યારે નાભીમાંથી આનંદ થયો હોય ત્યારે, જ્યારે તમે હરખાઈ ગયા હોય ત્યારે, જ્યારે તમને ગમતું મળી ગયું હોય ત્યારે. નયનથી ને બધા નથી હસી શકતા. જેને ઠાકોરજી ઉપર અતિશય પ્રેમ હોય એ જ નયનથી હસી શકે. અને તમે બધાય આ વસ્તુ અનુભવી હશે. પ્રેમ નેણથી જ થાય. થાય કે ન થાય મારા વાલા? જો બધા હસીને કે છે અનુભવ ભાઈ, આમાં કઈ આપણે બોલાય ને. નેનમાં નેન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનો કે માનો પોતા. આ ઠાકોરજી માટે છે. આપણે જયારે કોલેજમાં હતા ને ત્યારે, પણ અત્યારે આપણને કોઈ પણ ગીત હોય, કોઈ પણ પ્રસંગ હોય, મને ને તમને અનુસંધાન ઠાકોરજીનું જ આવે. અમે નાના હતા ને તો એક રાજા ભણતા હતા અમારી યારે, એટલે એ લોકો કોલેજ ન જાય અને આપણે જઈએ એટલે એ 2-3 દી થાય એટલે કેવડાવે. પેલા કઈ ફોન બધું નહોતું, એટલે કોક ખવાસને મોકલે કે ઇન્દુને કહેજો ને મને નોટ આપે. એટલે મારી બાઈ એમ કે દયાવ. મેં કીધું એમને ભણવાનું, એમને નોટ ને તો માર દેવા જવાની. ત્યારે આપણને સમજણ નથી કે રાજા એટલે આપણા ગુરુ ગણાય, રાજા એટલે આપણા માટે શું ગણાય. પણ નાના હોય ને એટલે આમ રમતમાં એવી સમજણ નહોતી પડતી. એટલે મારી બા એમ કે ને ત્યાં જાય ને બેટા નોટ દેવા, થોડી વાર અહીંયા બેસાય, એમની યાર વાતો કરાય. હવે આપણે કોલેજમાં ભણતા હોય એટલે આપણી પાસે વાતો કોની હોય? કોલેજની હોય ને, કે બીજી કઈ હોય? બધાનો યાદ આવી ગયા છો, મોટા જો બધા. એટલે હું એમ કહું કે પ્રોફેસરે છે ને આ ઇકોનોમિક્સમાં જે બતાવ્યું ને રાજા, આમાં મેં લખ્યું છે ને એના કરતા આવા પ્રસંગ બે કીધા હતા જે મેં લખ્યું નથી. એટલે રાજા બહુ રાજી થાય. પછી મને એમ કે કાલે એ કે તાતશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ છે ને તો રાસ ગરબા છે, તું આવજે. પછી એમાંથી ને હું કહું કે આ નવરાત્રિને બદલે આ શું ઘડી ઘડી તમારે ત્યાં રાસ હોય? સમજણ ન હોય ને આપણને તો મને બરાબર યાદ છે, બધું સમજાવે આપણને. પછી હું ઘરે આવીને કહું કે બા હું બધી ભણવાની વાતો કરું ને એ બધી ભગવાનની કરે છે. સમજાયા? ત્યારે આપણું અનુસંધાન ભણવાનું હતું. ત્યારે પિક્ચર જોતા હતા તો પ્રેમના, લૌકિક પ્રેમ માટે. અને અત્યારે તો એ રાજાએ એક સરસ પિક્ચરની એક કડી મને કીધી હતી.
મેં કીધું ને કે રાજા હવે મને છે ને રોજ દેવા આવું ને લેવા આવું, આ તમારા ઘરે ઓલા બેન હોય છે ને મોકલતા આવતો. તો રાજા હૈસા, आप यूं ही अगर हमसे मिलते देखिए एक दिन प्यार. મને કે સાંભળ, તું રોજ આવીશ ને દેવા, હું તને રોજ એક નાની વાત કરીશ, પછી તને મારે કહેવું નહીં પડે કે તું મને નોટ દેવા આવજે, તું તારી જાતે જ આવીશ. એમ પ્રભુમાં તમને જ્યારે પુષ્ટ કરાવો છો ત્યારે એટલો પ્રેમ નથી હોતો. હોય છે મારા વાલા? ક્રિયા કરીએ, હવે મંગળા કર્યા, હવે ટેરો ખોલો, ભોગ સરાવ્યો, આચમન મુખવસ્ત્ર કર્યું, બીડું લેવડાવી, આરતી કરી, હાલો હવે શ્રૃંગાર, ક્રમ કરીએ છીએ. પણ જેમ 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 પ્રભુ અને આપણો સંગ વધતો જાય, જેમ જેમ સાનિધ્ય વધતું જાય, એમ પછી આપણામાં એક ક્રિયા જતી રહે અને ભાવ આવે. વડોદરા પાસે એક નાનું ગામ છે. એ દીકરીએ લગ્ન થયા ને તરત ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને સખડી ધરવા માંડી. હવે તવાપુરી બનાવી. તવાપુરી એટલે પૂરણપોળી. તવાપુરી પુષ્ટિમાં કહેવાય. આપણે બધા લૌકિક લોકો પૂરણપોળી કરીએ. એટલે એના સાસુ એમ કીધું, એ કે આપણે નેગ 6 પૂરણપોળી કે 6 રોટલી કે 6 પૂરી કે 6 થેપલા કે 6 પરોઠા, દરેકના ઘરે સખડી ધરાવતા હોય તો નેગ હોય. કોઈને 4 રોટલી, કોઈને 2 હોય, કોઈ જેને જેવો નેગ હોય. પછી એટલું તો આપણે ધરાવવું જોઈએ. તો ઓલી જે નવી પરણેલી હતી ને, જેને પુષ્ટ કરાવ્યા પરાણે આગ્રહ કરીને, એટલે પેલું પૂરણ ને બધું તૈયાર થઈ ગયું. પછી કે બા આપણે રાજભોગ ધરાવીએ ને તો 6 રોટલી. એ કે બેટા પૂરણપોળી ધરીએ તો હાલે, પછી રોટલી. એ કે ના બા, નેક તો આપણે ધરવો પડે ને. તમને ખબર છે, અન્નકૂટ ધરાય ને એની પેલા રાજભોગ તો આવે છે, કારણ કે રોજ આપણે શું કરતા હોઈએ, એટલે અન્નકૂટ છે તો પછી નો ઓલું જ, પણ રાજભોગ તો એને સાસુ કે ના, એ કે બેનો. પછી કે બા મારો મનોરથ છે. એ કે શું? એ કે તમે ઠાકોરજીને ભોગ ધરાવો, સમર્પણ કરીએ, અને ટેરામાંથી ને તમે હું એક એક ગરમ પૂરણપોળી ઉતારું અને આપણે એક એક આપણા ઠાકોરજીને ધરીએ. જો આ વ્યક્ત ન કરાય, પ્રગટ કરે રસ જાય. પણ આ તો મને આવી રીતે વાત કરી હતી, તો આમાં ભાવની વસ્તુ છે. મને તમને હજી એવો ભાવ નથી આવતો. તમને આવે એવું કે ગરમ ગરમ એક 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 આવે મારા વાલા? ત્યારે મારા ઘરે આવીને બેન સાસુ એની ફરિયાદ કરી. એ કે ઈલા બેન આ દાદા રીંગી જ કોઈ વાતમાં સમજતી જ નથી. મેં તો ઓ બાપા શું થયું? કારણ કે એ સત્સંગ સાંભળતી હતી ને એમાં જ પુષ્ટ કરાવ્યા અને સીધું સખડી ધરવા માંડી. હવે એના સાસુને એવું હતું કે હજી વાર છે, કાલ સવારે ભગવાન નાનું છોકરું આપે ને, પછી આમ ને પછી તેમ ને. એ કે એ બધું નહીં, માર તો ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં શું કરે? એ કે હા છે ને, બોલો આપણે ટેરો હોય એમાંથી ને આવી એક એક પૂરણપોળી ધરાય. મેં કીધું પ્રગટ કરે રસ જાય. આ વાત કોઈને કરાય નહીં. હું મારા દીકરાને કેવો પ્રેમ કરું છું એ મારે તમને કહેવાની જરૂર નથી. મારો દીકરો મને પ્રેમ કરે છે એ કહેવાની જરૂર નથી. પ્રેમ અનુભવવાની વસ્તુ છે. કોલેજમાં હોય ને કોઈ યારે પ્રેમ થઈ જાય ને તો આંખથી જ આંખ કહી દે. ઓલા બે હામામાં મળે તો પછી હામુય ન જુએ, પછી શરમ આવવા માંડે કે હવે આપણને બેન પ્રેમ થઈ ગયો છે. એમ ઠાકોરજી સાથે પણ ધીમે ધીમે સાનિધ્ય વધે ને, સાથે રહીએ ને, એમ આપણા કરતા આપણા ઠાકોરજીના તત્સુખનો વિચાર આપણે વધુ કરવા માંડીએ.
હમણાં અમારે એક જગ્યાએ સવારે લૌકિકમાં જવાનું હતું. હવે મોડું અમારે 6:30 નીકળવું પડે, તો અમે 11:30 ત્યાં પહોંચીએ. હું 3 વાગે ઉઠી ગઈ અને મને એમ હતું કે વહુને 4 વાગે ઉઠાડું કે જરા બુહારી કરી લઉં, મંદિર વસ્ત્ર કરી લઉં ને દૂધ મૂકી દઉં. તો હજી તો અંદર ગઈ ને તો ઓલી આવી ગઈ કે મને એમ થયું કે મમ્મીને 3:30 પછી ઉઠાડું. આ જે ભાવ છે ને, એ જ્યારે પ્રભુ સાથે રહેવા માંડીએ ને, પ્રભુની પાસે રહેવા માંડીએ ને, અને સાક્ષાત માનીએ તો, મૂર્તિ માનીએ તો નહીં મારા વાલા, મૂર્તિ માનીએ તો નહીં. ઘણા એવું કે કઈલાબેન અમારે બેદીમાં શ્રીનાથજી જઈને આવી જઈએ તો ઠાકોરજીને ડબરા ભોગ ધરીને જાય તો હાલે? મેં કીધું હા. મને કે મેં કીધું હા. મેં તારા દીકરો 6 મહિનાનો હોય એને ઘરમાં પૂરીને જાજે ને 2 દિવસની દૂધની બોટલ ને બધું મૂકીને જાજે. હાય હાય. મેં કીધું કેમ? ઈલાબેન 6 મહિના. મેં કીધું તો પ્રભુ શું મૂર્તિ છે? પ્રભુ સાક્ષાત છે. શ્રીનાથજી બધી વ્યવસ્થા છે. દૂધ ઉકાળેલું તમે પૈસા આપો તો આપણે તપેલી લઈ જવાની, એના ગેસ ઉપર કરી દે છે. દૂધનો પાવડર લઈ જાય, સામગ્રી ઘરમાં હોય લઈ જાય, ફ્રૂટ ત્યાં મળે છે. લઈ જવાનું તો સમાણીને 2-4 ડીશ ને એવું જ ને. પણ આપણા ઠાકોરજી જ્યારે આપણે સાથે લઈ જાય તે બહુ રાજી થાય. આપણે નાના હતા ને આપણું ટેણિયું વર્ષનું હોય અને ક્યાંક લૌકિકમાં જવાનું હોય તો આપણે એમ કહીએ આમને કે આ એક દીમાં જઈને આવવાનું ને હેરાન થશે, હું જઈ આવું. ઓલું ટેણિયું છે ને સમજી જાય, બોલે નહીં તોય 1.5 વર્ષનું હોય તોય એ હવારથી રોવા માંડે. શું કામ? તારી ભેગું આવું જ. આપણે કઈ ત્યાં જમવાનું નહીં મળે, હું ખાલી થેપલા ને ચા ખાઈશ. તારી રોટલી આખા રસોઈ નહીં બોલે. આપણે થેપલું ને ચા ખાશું ને તો એ ખાશે, પણ એ સાંજે ફ્રેશ હશે. શું કામ? એની માં ભેગો ગયો તો. આ એને ગમે એટલું સારું રાખે ને તો એ માના તોલે કોઈ આવે નહીં. તો પ્રભુ સાક્ષાત છે, પ્રભુ મૂર્તિ નથી. પછી તમે એમ કહો 2 દિવસ શ્રીનાથજી જઈને આવીને ડબરા ભોગ કરાય મારવાલા? એવું તમે કોઈ નથી કરતા ને? હવે એક નાની વાત, અત્યારે નંદ ઉત્સવના દિવસો, આનંદ, ઉલ્લાસ, હરખ, ઉમંગ, આજે આપણા દીકરાનો જન્મ દિવસ હોય ને તો એક દિવસમાં પતી જાય કે નહીં? પછી બીજા દી પાછા 4 જણનો ફોન આવે કે કાલ તો થાકીને ઠે થઈ ગઈ કહીએ ને. પણ ઠાકોરજીમાં 1 મહિનો વધાઈ ચાલે અને પલના ને એમાં પાછા ફૂલનાય કરીએ ને જે પ્રભુ કરાવે. પણ એમાં આપણે એમ નથી કહેતા હાય થાકી ગઈ. ગઈકાલે પલનામાં અટકીમાં સામગ્રી ધરી હોય ને, આજે એમ થાય લાવ જરાક કંઈક 2 પેડા બનાવીને, ભલે 2 જ બનાવશું કે 4. જો પ્રભુને સાક્ષાત માનીએ છીએ તો. હવે એક નાની વાત, ઠાકોરજીને જ્યારે ઉત્સવ હોય ત્યારે શ્રૃંગારમાં સ્નાન કરાવતી વખતે અભ્યંગમાં આપણે બધા કીર્તન ગાઈએ છીએ. કર મોદક માખન મિસરી લે. બોલો આગળ, કેટલા ગાય છે? કોઈ નહીં. કર મોદક માખન મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકરી નવાયો ચાંદ, બોલત અમૃત બાને, ખીલોના એક તાત ઝુલાએ, બલહજુ નહીં. આખું કીર્તન બહુ સરસ છે. તમારી પાસે ગુટકા છે બધાની પાસે કીર્તનના કે નથી? જેના ઘરે પોસ્ટ કરાવેલા છે કીર્તન કરો છો? કરો છો તો શેમાંથી કરો છો? ગુટકા છે? ઓલી ચોપડી હોય
જો ગુટકો આવે છે, એક મિનિટ. તો કરમોદક માખણ મિશ્રી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની. મિસ કરી આપણે વાત આખી કરે. હવે જે આનો ભાવ છે, ઠાકોરજીના મંગળાના દર્શન ગોપીને કરવા બહુ ગમે. તમે જોજો શ્રીનાથજીમાં જાઓ ને, એમાં ઉનાળામાં ઠાકોરજી ખાલી તન્યો જ પહેર્યો હોય, ધારણ કર્યો હોય, એવા શ્રી અંગના દર્શન થાય. મુખારવિંદ ને અહીંયા તમે હિરલો ચમકતો હોય ને, તમે જો તો ઠાકોરજીની કંઠેસરી એટલી સુંદર હોય ને, ચરણમાં નુપુર ધારણ કર્યા હોય, આપણી દ્રષ્ટિ ત્યાંથી ખસે નહીં. એમ થાય બસ કોઈ ઝાપટનું મારે, આપણે ને પ્રભુનું અનુસંધાન રે અને આપણે દર્શન કરે રાખીએ. તો શ્રીનાથજીમાં ને આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. એ 1000 વોલ્ટના ને આપણા 100 વોલ્ટના નથી. એ 1000ના છે તો આપણા 1000ના છે. તો મારા વાલા, હવે આ કીર્તનનો ભાવ તમને કહીશ ને, પછી તમે ઠાકોરજીમાં કીર્તન કરશો ને તો તમને આનંદ આવશે. પ્રભુ કીર્તનથી જાગે, કીર્તનથી સ્નાન કરે, કીર્તનથી આરોગે, કીર્તનથી પોઢે. આપણું નાનું ટેણી હોય ને એને આપણે હાલા બહુ ગાઈએ. હવે અત્યારે તો ઓલું કાંઈક એવું નીકળ્યું છે, હમણાં એક જગ્યાએ એમ ગયા તો ઇલેક્ટ્રિક પેલું, એટલે ઓલું હાલે જ રાખે અને કેસેટ મૂકી દીધેલી, એટલે ઓલું હાલેડા એ જ ગાય. દીકરો મારો લાડકવાયો દેવનો. એટલે એની મમ્મી બેઠી બેઠી એમ મોબાઈલ જોતી હતી અને એની સાસુ ટીવીમાં હતા, ઓલું ટેણીઓ રૂમમાં. એટલે અમે ગયા હતા આપણે જે વ્યવહાર કરવાનો હોય એ કરવા. એ આવો 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 આવો. મેં તો લાલો ક્યાં? મને કે ત્યાં. છોકરાઓને આપણે જે ઉછેર્યા ને એને હૂંફની જરૂર હોય. આપણે હિંચકા નાખતા ને તો આમ થાપ મારીને. સાચું ખોટું મારવાલા? અને ઈ સુવે નહીં ને તો આપણે 2-4 વાર આમ જયારે ઘોડિયું નજીક આવે ને તો આમ લઈને પાછું વાલ કરી દઈએ. તમારે એવું થતું હતું ને મારવાલા? મારે એવું થતું. તો એને હૂંફ મળતી ને તો એ આપણી સામે હસી અને પછી 2-4 હિંચકા નાખે ને એટલે એની આંખો બંધ થઈ જાય ને સુઈ જાય. સાચું ને? તમારે બધાને એવું થતું ને? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે. એ કોઈ મૂર્તિ નથી. એને તમે પલનાનું કીર્તન ગાઓ કે આ કરમોદક. તો યશોદા માએ સવારે કીધું, લાલા આજ બેગી જગ્યો. બેગી એટલે વેલો વેલો જાગી જાજે. આ ગોપીઓ છે ને પછી બહુ બારણા ખખડાવે છે નંદ બાવાને ડેલીએ. ઓલી નવી પૈડીને ગોપી આવી હતી, એને તો ગોકુળનું માગવું આવ્યું ને એટલે એના બાપા આમ એને પૂછ્યું, એ કે આ ગોકુળથી આવ્યા છે મહારાજ, ઈ કે પુરોહિત. તો બીજા ગામના આવે ને તો ઓલી છે ને મોં બગાડે. અને જેવું એના બાપાએ કીધું ને કે આ ગોકુળથી આવે તો મોઢામાં આમ છેડો નાખીને અંદર ગઈ. એના બાપા સમજી ગયા કે આનો મેળ પડી ગયો છે ગોકુળમાં જ. એને ગોકુળમાં કોણ છે મારો ગોરધન, કોણ છે મારા સાસુ સસરા, મારું ઘર કેવું છે, મારે કેટલા ભાઈઓ, કે કશું એને જોયું નહીં. માગું ક્યાંથી આવ્યું મારા વાલા? આપણે બધા ગોકુળના માગા વાળા છે. ગોકુળ વાળો જ ગમે છે ને, મથુરા વાળો ન ગમે. ગમે? આપણે બધા ગોકુળ વાળા છે. હવે વાત આ કીર્તનની કરીએ. કીર્તન આટલું નાનું હોય પણ અંદર ભાવ કેવા ભર્યા છે દરેક કીર્તનમાં. હવે ગોપીઓ રોજ વિચાર કરે કે ઠાકોરજીને સુંદર તૈયાર કરે, શ્રૃંગાર કરે, બાજુબંધ, બેરખા, અણવટ, પોચી, લર, તોરા, વેણી, અહીંયા દીઠો ના કરી દે કાળું ટપકું, અને પછી પ્રભુ બહાર આવે. પણ પ્રભુને માથાના કેસી ચરણના નખ સુધીના દર્શન કરવા હોય
તો ક્યારે થાય? જ્યારે ઠાકોરજી સ્નાન કરે. આખા વર્ષમાં સ્નાન યાત્રામાં જેઠ મહિનામાં એક દિવસ શ્રીનાથજીમાં દર્શન થાય છે, બરાબર, સ્નાન યાત્રાનું. હવે ઓલી ગોપીને એમ થાય કે આ ખબર ન પડે ને, હું નંદ બાબા ડેલીએ જાઉં, ઓલું જરાક ડેલી ખુલે ને તો હું ઠાકોરજીના પૂરેપૂરા શ્રીઅંગના યશોદામાં સ્નાન કરાવતા હોય ને, ઠાકોરજી છપછબિયા કરતા હોય ને, માં એમને રમાડતા હોય ને, માં એમની હારે વાતો કરતા હોય ને, માં પૂચકારતા હોય ને, ઠાકોરજી છાંટા ઉડાડતા હોય અને પૂરેપૂરા શ્રીઅંગના દર્શન મને થઈ જાય તો મારો જન્મારો સફળ થઈ જાય. પણ જેવા માં ઠાકોરજીને સ્નાન કરાવવા ચોકી મૂકે ને એના ઉપર વસ્ત્ર મૂકે, પછી નંદ બાવાની ડેલી અડો લગાવી દે. અડો એટલે સમજણ પડે ને, આગળિયો. અમે આગળિયો સૌરાષ્ટ્રમાં કહીએ, આ હું કે મને ખબર નથી. હા, ઈ જે મને 90% એની ભાષા નથી આવડતી, અમારી જ ભાષા આવડે, કાઠિયાવાડી. તમને સમજાય છે ને મારી ભાષા? તો માં લગાવી દે. હવે ગોપી વિચાર કરે કે એક દિવસ માં ભૂલી જાય ને, તો અમે પેલાના જમાનામાં ડેલી હતી અને વચ્ચે આવી નામી ખડકી હોય, બારી હોય, એટલે આવજાયમાંથી કરવાનું. પછી ગાડું આવે કે ટ્રેક્ટર આવે ને તો એ ઓલો આખો ડેલો ખોલવાનો હોય. ગામડામાં અમે રહેતા એટલે આ બધી ગામડાને એવી નંદ બાવાની ડેલી. હજી આપણે 10-15 મિનિટ વાંધો નહીં ને, કે બધાને મોડું થાય છે? તો બધી ગોપીઓ ઓલીને એમ થાય કે આને ખબર ન મળે, થારું હું એકલી કરી આવું. પ્રેમ એકલા કરાય, સમૂહમાં ન કરાય. નો સમજા? હવે સમજા. તો બીજીને એમ થાય કે હું એકલી જાઉં. હવે બધા એકલા એકલા કરીને આવે તો નંદ બાબા ડેલીએ તો ગીરદી થઈ જાય ને. ભીડ ભરાણી ભારે આવે છે ને, તમે બધા ગાવ છો ને, કયું છે કીર્તન? દોડ ગાવ એટલે ઠાકોર ભીડ ભરાણી ભારે. હવે નંદ બાવન ડેલીએ રોજ ભીડ ભરાય. યશોદાજી કે દાવ રોહિણજી આને નવડાવી દે, આને સ્નાન કરાવો. નંદ બાવન કે હમણાં બહાર નથી જવાનું, ડેલી બંધ છે. ગોપીઓ નિરાશ થઈને પાછી જાય. પણ પ્રભુ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ, ગોપીના દરેક મનોરથ પ્રભુએ પૂરા કર્યા. કારણ કે ગોપી જેટલો પ્રભુને પ્રેમ કરતી હતી એનાથી અનેક ગણો પ્રેમ પ્રભુ ગોપીને કરતા હતા. એટલે જ વલ્લભે કીધું છે ગોપી પ્રેમ કી ધ્વજા. હવે ગોપી રોજ બિચારી બધી ઘરે વહી જાય કે હવે આવા દર્શન થશે નહીં. પણ પ્રભુએ વિચાર કર્યો કે મારી ગોપીનો મનોરથ મારે કોઈ પણ રીતે પૂરો કરવો. એકવાર માં સ્નાન કરાવવા બેઠા એટલે ઠાકોરજી કે ના આજે નહીં કરવું, નહીં. મારા એક તો વાંકડિયા કેશ અને તું વાળ ધોવે છે ને તો મને એટલું ખેંચાય છે મૈયા, મને આ બધું દુખે છે. ના, મારે તારા હાથે નાવું જ નથી, હું હાથે સ્નાન કરી લઈશ. હવે નાના છોટા
હજી તો ચાલે તો ગડબડ પડી જતા હોય, ખેલી જતા હોય. માને બીક લાગે કે આને વાગી ન જાય. માં કે ચાલ લાલા આજે તારા વાળ નહીં ધોવો, કેસ રહી દો, આજે તને ખાલી શ્રીંગ પર સ્નાન કરાવું. ઠાકોરજી કે માં સચ્ચી સચ્ચી બતા. સચ્ચી સચ્ચી મારા લાલ, આજે હું તને વાળ નહીં ધોઈ દઉં. ચોકી મૂકી, રેશમી વસ્ત્ર પાથર્યું, ઉબટનો કર્યો, જળ તાતું, ઠંડુય નહીં ગરમ લઈ અને ઠાકોરજીને બેસાડ્યા. ઠાકોરજી કે ના ઊભી રે, મને ભૂખ લાગી છે. કર મોદક. મોદક એટલે લાડવા. એ કે લે હું લઈને જ બેઠી છું. ઠાકોરજીના હાથમાં દીધા. એટલે જો તમે આપણે બધા ભોગમાં વલ્લભની કાની આપીએ, શ્રૃંગાર ભોગમાં ન આપીએ. કેમ? શ્રૃંગાર ભોગમાં ઠાકોરજી અરોગે ખરા અને ફેંકી દે, નાય ખાય, પડ્યું રે. એટલે કાની આપીએ તો પ્રભુને અરગવું પડે. એટલે શ્રૃંગાર ભોગમાં આપણે કાની આપતા નથી, બરાબર. પછી એ આપણે રાજભોગમાં ધરી દઈએ. હવે ઠાકોરજી બિરાઈ જા. માએ વિચાર કર્યો કે આખો દિવસ ગાયોની હારે રમે છે, બછડાની પાછળ દોડે છે, ગાયોના ખોરની રજ અડે છે, ઉડે છે, એના વાળમાં જાય છે, અને વાળી આખો દિવસ આવા રજવાળા કેસ રહેશે, અને મારા લાલાને રજનો ભાર લાગશે. તો આ માને જેટલા પોતાના છોકરાના સુખનો વિચાર આવે એટલો દુનિયામાં બીજા કોઈને આવે નહીં. જેવા ઠાકોરજી બિરાઈ જાય, એ કે મારે તને એક વાત કરવી લાલા. હા ઓ માં. એ કે અહીંયા કાનમાં કહો, કીર્તન વાંચજો, આખું બહુ સરસ છે. હું ગુટકા મોકલાવું ને, તમે જોજો કે અંદર આ કીર્તનનો ભાવ કેટલો સરસ છે. કાનમાં કહો, અહીંયા. ઠાકોરજી કે કોઈ નથી, કહી દે. ઠાકોરજીના મનમાં શું હતું? 12 ગોપીઓ ઊભી છે અને જોરથી બોલે તો દર્શન તો નથી થતા, પણ મારી અને માની વાત સાંભળે તો એ દર્શનનું માનસિક પેલું એક ચિત્ર તો અંદર અંકિત કરી શકે ને. સમજાય છે હું બોલું છું કે ગતરમ ગતરમ થાય છે? સમજાય? બરાબર સમજાય? નો સમજાય કેજો, કારણ કે એટલે ઠાકોરજી જોર જોરથી કે માં આમ કે હું અહીંયા બેઠો છું, હવે હું ચોકી ઉપરથી ઊભો નહીં થાઉં. માં કે સાંભળ, તારા બાબા મથુરા કર ચૂકવવા ગયા હતા ને, તો એટલા સરસ ખીલોના તારા માટે ને દાવ માટે લાવ્યા છે, પણ દાવને આ વાતની ખબર નથી, એટલે બધાય તને આપી દઈશ. બોલ. ઠાકોરજી કે મારે કે નથી જોઈતું. શું કામ? ઠાકોરજી ચતુર શિરોમણી કે માં મને આવી વાત કહીને હમણાં કેશ મારા ધોવાના ચાલુ. સમજાય છે ને બધાને? ઠાકોરજી કે મોકો નહીં છે, મેં સબ દાવ ભैया को दे देने का. માં કે આ દાવે ફેલ ગયો. પછી કે આ લાડો ખા. એ કે ખાઈ લીધો. હવે ઠાકોરજી આજે થાની લીધું કે આટલા વખતથી ગોપીઓનો મનોરથ છે કે માથાના કેસથી ચરણના નખ સુધી પૂરા શ્રીઅંગના દર્શન. ગોપીઓ તરસે છે, ગોપીઓ તડપે છે. એટલે માએ કીધું સાંભળ, ખાલી કેસમાં જળ પધરાવું છું, તારા કેસ ધોઈશ નહીં, શાંતિથી બેઠો રહે. જેવા માં હજી વાક્ય પૂરું કર્યું અને ઓલો પાણીનો લોટો ભરીને માથે પધરાવ્યો, ઠાકોરજી ઊભા થઈ ગયા. નથી નાવું, નથી કેસ ધોવા, હું તો બહાર વયો જાઉં છું, રાખો અડો ખોલ નાખો. બધી ગોપીઓ જે મનોરથ કરીને રોજ આવતી હતી ડેલી, બધી જોઈને જે રાજી થઈ, પ્રસન્ન થઈ,
અને પ્રભુ તો અંતર્યામી ગોપીના મનોરથ પૂરા કર્યા. માએ આવીને હાથ પકડી લીધો, બેસ. ઠાકોરજી કહેતા જે કરવું એ કર, આનો મનોરથ. તો મારા વાલા, આ બધા કીર્તનના ભાવ છે ને, એ જો સમજાય તો જ્યારે તમે સેવામાં હાથ પવિત્ર કરતા હો ત્યારે લીલા દર્શન થાય. થાય કે ન થાય? બંધ કરી દો ને પાછું. સેવા છે ને એ સાક્ષાત છે, પણ આપણને ભાવ નથી આવતો ને એટલે સેવાનો ભાર લાગે છે. સવારે આપણે જાગીએ ને તો એમ થાય કે આજે 10 વાગ્યા સુધી તો સેવા પહોંચી જ લેવી છે. આપણે નોકરી કરવા જતા હોય ને તો તરત વિચાર કરીએ કે 10 થી 6 તો ઓફિસમાં જ. પણ તમને મને ઓફિસ જવું ગમે નહીં? ગમે? હું નોકરી કરતી મને ખબર છે, સવારમાં એવો નિસાસો પડે. ઓલા નાનો ટેણીઓ મારો 1.5 મહિનાનો, પૈસાની જરૂર. હવે હિંચકા નાખતા હોય ને તો એ જાણે સમજી જતો હોય ને, એમાં જેવા આપણે ઊભા થાય તો એવો ભેકડો તાણે ને, ત્યારે ઓફિસ ભારરૂપ લાગતી હતી. એમ પ્રભુની સેવાને ભારરૂપ નહીં લ્યો ને, સાક્ષાત માનશો ને કે હવે મારે ઠાકોરજી રાહ જુએ છે, હવે એ આળસ ખાય છે, હવે એ બગાસા ખાય છે કે માં હવે આખી રાતની ભૂખ લાગી છે, મારું દૂધ તૈયાર છે, માખણ મિશ્રી તૈયાર છે, ગોરસ તૈયાર છે. એટલે મંગળ ભોગની તૈયારી કર્યા પછી જ આપણે બધા ઠાકોરજીને જગાવીએ. તમે એવું કરો છો ને? હું એવું કરું. તો હવે એક કીર્તનનો ભાવ કરીને આપણે સત્સંગને વિરામ આપીએ, કારણ કે વરસાદ બરાબર આવે એવું થઈ ગયું છે અને મોડું થાય પછી રાત્રે બધાને જવામાં તકલીફ પડે. પલ્લાનું કીર્તન છે. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. આ કીર્તન તમે બધા ગાઓ છો પલ્લામાં? ભાવ શું છે? જો તમે બધા મંડળ વાળા છો, હું બહુ રાજી થાય, કારણ કે ગોપી મંડળમાં જ જાતી હતી. તો મંડળમાં તમે બીજાના ઘરે જાઓ એમ, પછી પાઠ કરો, પછી કીર્તન કે દોડ, પછી બીજું શું કરો? બરાબર ને? હવે છે ને કીર્તન કરો ને થોડો ભાવ કહેવાનો, એટલે બધાને ઠાકોરજીની સેવામાં આનંદ આવશે. ના સમજાય ત્યાં મને પૂછજો, મારો નંબર લઈ લેજો. મને નહીં આવડતો હોય તો હું કોકને પૂછીશ. તો આ કીર્તન કોણે ગાયું, ક્યારે ગાયું અને કયા સંજોગમાં ગાયું અને શું ભાવ છે, પછી તમને પ્રભુ ઉપર એટલો ભાવ આવે કે તમને અનુસર કરવાનું મન થાય નહીં. પણ જ્યાં સુધી તમને છે ને ભાવ નહીં આવે ને ત્યાં સુધી તમે સેવામાંથી બહાર આવીને શું કહો? હા બાપા. કારણ પ્રભુમાં આપણને એવો ભાવ નથી. આપણો દીકરો આખી રાત જગાડે ને તો એ સવારે આપણે ફ્રેશ હોઈએ. કેમ? મારો દીકરો, હું માં સુકામાં સુવાડે વિને પોડી પોતે, મહાહેતવાળી દયાળી જમા. આપણે ભણતા ત્યારે કવિતા આવતી, તમારે આવતી હતી? તો આપણે બધા હરખા. હસીએ ને તો ઠાકોરજીને બહુ આનંદ આવે, કારણ કે એને આપણને દુઃખી કરવા મોકલા જ નથી.
અહીંયા દુનિયામાં કાંઈ પ્રભુ એવું કર્યું જ નથી કે આપણને દુઃખ થાય. દુઃખ આપણે ઊભું કરીએ છીએ. આપણે અત્યારે અમે આવતા હતા ને તો એક રિક્ષા ઉપર લખ્યું હતું, અપેક્ષા દુઃખની માં છે. આપણે બહુ અપેક્ષા રાખીએ, મારા દીકરાએ આમ કરવું જોઈએ, મારી વહુએ આમ કરવું જોઈએ. જો આ પાડોશીનું આપણે કેટલું રાખીએ, અને આપણને એણે કીધું. જો અપેક્ષા વધતી ગઈ એમ જીવનનો ભાર વધતો ગયો. જીવનમાં જેટલી અપેક્ષા ઓછી રાખશું ને એટલું જીવન હળવું લાગશે. ઓલી એક વવારું હતું, નવી પૈણીને આવીને ખેતરે ઓલો ઘાસનો પૂળો લઈને આવતી હતી, અને પૂરા દિવસો હતા. હવે ઘાસનો પૂળો માથે, તો ત્યાંથી એક દાદા નીકળ્યા. એ કે વંતાવો બેસી જાવ અંદર. આટલો લાજ કાઢેલો. હાસ હારું જ બાપા મળી ગયા હો, નહીં તો આજે તો લેમુક થઈ ગઈ હતી. પૂરા દિવસોનો ઉનાળો કે મારું કામ. બેઠા. હવે બાપા તો ઓલા વવારું પાછળ, એટલે પાછળ પેલા જમાનામાં. અત્યારે તો એવું બધું કઈ છે જ નહીં કે બધું. અત્યારે હું માન નથી કેવું. એટલે બાપા તો પાછળ ન જુએ, અને ઠાકોરજીના કીર્તન ને દોડ ગાઈને, કાંજી તારી માં કહેશે પણ અમે કાનોડો કહેશું. કાંજી તારી માં કહેશે પણ અમે કાનોડો કહેશું. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દઈશું. એક પછી એક ગાય જ રાખે. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો. કુબજાને પટરાણી કહેશું. છે ને સરસ. આપણી પાસે ટાઈમ નથી, મને બહુ ગમે છે. આખા રસ્તે અમારે ગામડામાં પેલામાં આ જ બધું ગાતા હતા. હવે આ બધું નવું નવું આવ્યું છે, અને રાજી છીએ. નવામાંય ઠાકોરજીની વાતો છે બધી. હવે જેવું ઘર આવ્યું ને એટલે વંતાવો બેઠા રહેજો, હું તમારા ઘર સુધી મૂકી જાઉં છું. ઓલા બિચારા બોલી નું કે વવારું લાજ કાઢેલી, એટલે આમ ખખડાવીને કે બાપા ના. એ કે ના બટા બેઠા રહ્યો. ઘર આવ્યું ને ઉતરવા ગયા. ઈ કે આ પૂળો માથે ને માથે રાખ્યો આટલો ભારનો. ઈ કે મારો તો ભાર ગાડવું ખમે, પાછા આનોય ખમે. આપણા બધાની દશા આ જ છે. ઠાકોરજી કે છે કે હું આવી ગયો પછી શું કામ ભારે પૂળા લઈને, ના અમે તો માથે જ રાખશું. ઠાકોરજી કે આખા રસ્તે ખોટું ગાગા કરી દા. આ સંસારમાં ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. બોલવાની કેવી મજા આવે છે. પણ જરાક ચિંતા આવે, રાતના ઊંઘ ન આવે. થાય ને એવું. પછી ઘરવાળાને ઉઠાડીએ, અલા તમે તો ઘસઘસાટ ઊંઘો, તમને ચિંતા. અલા પણ એને તો હોવા દે બેન. પછી એમ કે તારું હાલવાનું જ. ઠાકોરજી ક્યારેય આપણા અહિતનું કરશે નહીં. વિશ્વાસ રાખ. પણ આપણને રહેતો નથી. આપણે ઓલો ભાર ગાડામાં બેહાડ્યા, જગ્યા હતી પણ ઓલો ભારો તો નહીં. એ જ દશા આપણા બધાને. છોડો ને, ભારો ગાડામાં મૂકી દે ને. ઠાકોરજીએ કહી દીધું મેં હું ને. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. દ્રઢ વિશ્વાસ. હવે વાત કરવી છે આ કીર્તનની. પ્રિય નવનીત પાલને ઝુલન.
અકબર રાજાને જ્યારે જ્યારે મૂંઝાઈ જાય, જ્યારે ન્યાય દેવામાં એમ થાય કે આ સાચું કે આ સાચું, ત્યારે કોની પાસે આવે? ગુસાઈજી પાસે. કારણ કે ઓનરરી ન્યાયાધીશ કોને બનાવ્યા હતા? ગુસાઈજીને. એટલે ગુસાઈજી જો તમે ઘણા ડ્રેસિંગ પહેર્યા હોય ને એમાં એ રીતના છે. એમને જતીપુરાની આજુબાજુની બધી જમીન ગાયો માટે આપી દીધી હતી. એ બધી લીલા અદભુત છે. એ તો કહેવા બેસું તો હવાર પડી જાય. બેસો જ હવાર સુધી તો આમને કહી દો બધી વ્યવસ્થા કરજો. જો આપણે બધા નંદ ઘેર આનંદ વાળા છીએ એટલે આપણે બધાના મોઢા આમ ન હોય. ઠાકોરજી કે છે ખુશ રહો, હર ખુશી હે તુમ્હારે લીએ, છોડ દો આંસુઓ કો અમારે લીએ. પણ આપણે તો ખુશ ન રહીને ઠાકોરજીને પાછા ઉદાસ કરી દઈએ. આપણે ઉદાસ હોય ને, જો નાનું છોકરું 6 મહિનાનું હોય ને, આપણે ઘરમાં કાંઈ થયું હોય ને આપણે હિંચકાવતા હોય ને જરાક આપણે આંખમાં પાણી આવે ને, આ સાયકોલોજી તો એ આપણા સામે જોશે ને તો એના હોઠે આમ થઈ જાય. થાય તમને બધાનો મને અનુભવ છે. હવે 6 મહિનાનું જ, એને આપણે કાંઈ વાત નથી ખબર, એને હજી દુનિયાદારી નથી ખબર, પણ એની માની આંખમાં પાણી આવ્યા ને એટલે એના હોઠ આમ થઈ ગયા. માં તને શું થયું? આ લૌકિક દીકરાને આવું થાય તો આપણો પ્રભુ તો અલૌકિક છે. આપણું મોઢું સેજ ઉદાસ હશે, નર્વસ હશે તો આપણા ઠાકોરજીને ગમશે. આપણે તો મસ્ત તૈયાર થઈને જ આવવાનું હસા હસા. જો દુનિયામાં તો કેવું છે, રોજ સરખું નહીં રહેવાનું. કોક દી કોઈ વરજ કોઈ તોડી લે, કોક દી કોઈ બહુ માન નહીં આપી દે. કોઈ માન આપે તો પછી આપણે રાજી થઈ જાય. હા મારા ઘરે તો ગોકુળ જો મારા છોકરાઓ મને પ્રેમ કરે કોઈ ન કરે. અને હાંજે એમ કે ને મમ્મી તને ખબર ન પડે, બેસ છાની મને. આ દુનિયા જો કેવો કોળિયું ગાયું. અરે હવાર બધું સારું હતું. મારા વાલા, દુનિયા છે. દુનિયામાં તમે પ્રભુની સન્મુખ રહ્યો ને, આ સારું ને નરસું બધું એ જોઈ લેશે. તમારે ફક્ત પ્રભુના જ તત્સુખનો વિચાર કરશો તો ઠાકોરજી તમને ક્યારેય ઉદાસ રહેવા દેશે. ડાયાબિટીસ હોય ને એને તમે બાસુંદી આપો તો ગમે? તમારા ઉપર દાંત ચડે, બાસુંદી કરાય? ખાંડવી કે ઢોકળું કે બટાકાવાળું કર્યું હોત તો? પણ જેને ડાયાબિટીસ નથી ને ગળ્યું ભાવતું હોય ને એને એમ થાય કે આ 2-3 વાટકી આને કર્યા હોય તો હરખી રીતે આગ્રહ કરે થારું. આપણને બાસુંદી બહુ ભાવે છે. એટલે સમય પ્રમાણે સુખ દુઃખ આપણા બનાવેલા છે. જેને ડાયાબિટીસ છે એને બાસુંદી નથી દેવાની. એમાં ઠાકોરજીએ કાંઈ કર્યું નથી. હવે વાત આપણે અકબર રાજાની કરીએ છીએ કે જ્યારે મૂંઝાય ત્યારે ક્યાં આવે? ગુસાઈજી પાસે. અને તમને એની પરાકાષ્ઠા કહો. પોતાના માથાનો મુગટ, પગમાંથી મોજડી, કટાર બધું રથમાં મૂકીને આવે. ઉઘાડા પગે ગુસાઈજી પાસે આવે. તમે ગોકુળમાં રાજા ઠાકોરનું મંદિર જોયું છે ને, નવનીત પ્રિયાજીનું? કેટલાય જોયું છે. વ્રજમાં ગયા હોય તો જોયું હશે. ગોકુળમાં ન ગયા હોય આવજો મારા ભેગા 26માં લીલી પરિક્રમામાં. ગુસાઈજી ને દંડવત કર્યા. ગુસાઈજી કે બધું પ્રસન્નતામાં, બધું બરાબર. એ કે આજે તો હું આપની સન્મુખ થવા દર્શન કરવા જ આવ્યો છે. આજ સવારના બહુ આપ યાદ આવ્યા હતા મને. ગુસાઈજી કે સારું. જોડે બિરબલ હતો. હવે અંદર નંદ ઉત્સવ થઈ ગયો હતો એટલે રોજ 15 દી સુધી પલના થાય. તો અંદર પલનાના દર્શન ખોલવાની તૈયારીમાં હતા. એટલે અકબર રાજાને ગુસાઈજીએ કહ્યું કે અંદર દર્શન કરો. પાછળ અરે ગુસાઈજી ગયા અને અકબર રાજાને બિરબલ પાછળ ગયા. પલનામાં નવનીત પ્રિયાજી ઝૂલે.
આ કીર્તન કોણે ગાયું? ચિત્ત સ્વામી. હવે કીર્તન ગાતા હતા, પ્રિય નવનીત પાલને ઝૂલે. કઠેડા ઉપર અકબર અને બિરબલ ઉભા હતા, કીર્તન ગાતા હતા ચિત્ત સ્વામી. ઝુલાવતું તું કોણ? પ્રિય નવનીત પાલને વિઠ્ઠલ નાથ ઝુલાવે રે. આ દર્શન, એક મિનિટ, આ દર્શન ચિત્ત સ્વામીને થયા, અકબરને થયા, બિરબલને થયા, બધાને એક સરખા નો થયા. હવે સાંભળવું છે કે બીજી વાર? બિરબલને એવા દર્શન થયા, ગુસાઈજી ઝુલાવે છે અને નવનીત પ્રિયાજી ઝૂલે છે. પછી બીજી ટૂંક આવે છે. આખું કીર્તન વાંચજો. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, હવે આપણે પૂરું કરવું છે, કારણ કે વરસાદ અંધાર્યો છે ને સાંજ પડી ગઈ છે. અકબરને એવા દર્શન થયા, કબહુ ક આપ ઝૂલે, કબહુ ક ઉતરી ઝુલાવે હો. જો બિરબલને કેવા થયા? વિઠ્ઠલનાથજી ઝુલાવે છે અને નવનીત પ્રિયાજી ઝૂલે છે. હવે એ જ પલનું, એ જ ગુસાઈજી, એ જ નવનીત પ્રિયાજી, પણ અકબરને જુદા થયા. કબહુ ક આપ ઝૂલે, કબહુ ક ઉતરી ઝુલાવે હો. ઘડીક વાર થાય તો ગુસાઈજી પલનામાં હોય અને નવનીત પ્રિયાજી ઝુલાવતા હોય, અને ઘડીક થાય તો નવનીત પ્રિયાજી પલનામાં હોય અને ગુસાઈજી ઝુલાવતા હોય. હવે ચિત્ત સ્વામીને પરાકાષ્ઠા, એને કેવા દર્શન થયા? બેઉ સાથે ઝૂલે અને એક થારી અને એક જારી, એક થારીમાં અરોગે અને એક જારીથી ને જળ. આ દર્શન કોને થયા? હવે જો બધું એનું એ જ, પણ પ્રભુએ જેને જેવો ભાવ હતો એવા દર્શન. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ જેવો આપણો ભાવ હોય ને એવા દર્શન આપે. તમે જોજો, આપણે ઉદાસ હશું ને તો આપણા ઠાકોરજીને મુખારબીન હસતું નહીં હોય. છે તમને બધાનો અનુભવ? પણ આપણે એકદમ પ્રસન્ન હશું ને તો આપણા ઠાકોરજી જાણે આપણે હમણાં ગોદમાંથી ને આમ કૂદકો મારી જશે કે માં આજે. અને આ બધી હકીકત છે, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. હવે અકબરને એમ થયું કે ગુસાઈજી તો અંદર હતા ત્યારે તો કેવા હતા, અને અહીંયા નવનીત પ્રિયાજીને ઝુલાવે છે. તો અકબર અંદર બેઠકમાં જઈને જોઈ આવ્યા તો ત્યાંય ગુસાઈજી હતા અને અહીં ઝુલાવવા વાળા પણ હતા. તો જેને જેવો અધિકાર હોય ને મારવાલા, એવા દર્શન થાય. તમે ને હું ગુરુ ઘરે જઈએ, મંદિરે જઈએ, દર્શન કરીએ, બધાને એક સરખા દર્શન નહીં થાય. જેને જેવો ભાવ હશે એવા દર્શન. કોક વાર તમને જોજો, તમે લૌકિક વિચારો લઈને જાઓ ને તો તમને મુખારવિંદ કરતા ઓલા વિચારના દર્શન થાય. થાય તમને બધાને એવું? અને કોક વાર તમે એટલા પ્રફુલ્લિત હો કે તમારા ઠાકોરજી પરથી તમને નજર હટાવવાનું મન થાય. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. પ્રભુ આપણો પ્રેમી છે, પ્રભુ આપણો સખોય છે. રક્ષાબંધન ને ભાઈ ન હોય ને તો આપણે રાખડી બાંધીએ ત્યારે આપણે એને કહી દઈએ કે જો રાખડી બાંધી છે. ઠાકોરજી કે તે રાખડી બાંધી એના પહેલા જ આ બધું આપી દીધું છે. કોક વાર આપણું બેને ઠાકોરજી હોય.
સુભદ્રાજી રાખડી બાંધતા હોય એમ આપણે એવો ભાવ કરવાનો. તો જો ઘરમાં ઠાકોરજી છે ને મારવાલા, આટલા બધા દુનિયામાં ધર્મો બિરાજે છે, એમાં આપણે વલ્લભના વાલા, અને આટલા બધાને બ્રહ્મ સંબંધ આપ્યું ને, એમાં બધાના ઘરે ઠાકોરજી બિરાજતા. જેને વલ્લભ કૃપા કરે અને જેના ઉપર વિશ્વાસ હોય અને ઠાકોરજીને કહે છે કે મારા પ્રભુ જેના માથે પધરાવું છું એના દોષ સામું જોતા. આપણા દોષ સામું જોવે તો આપણા ઘરે રહીએ? આ મળમૂત્રથી ભરેલો દેહ એને આપણે ચરણ સ્પર્શ કરીએ, એને ગોદમાં લઈએ. કેટલા બધા ઉત્સવ, કેટલા બધા મહોત્સવો, કેટલા બધા મનોરથ. વલ્લભે કૃપા કરીને મને ને તમને સિલેક્ટ કર્યા. આપણા ઘરે પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે, આપણને વૈષ્ણવ બનાવ્યા છે. આજે આપણે બધા મળ્યા એનું કારણ વલ્લભ છે. શરણે કોણે લીધા? વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. આજે કાંઈ ઓળખાણ નહીં, છતાંય કેવી ઓળખાણ હે? વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એક વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. ગોવિંદના ગુણ ગાવ બીજે કદી ન જાવ, ગોવિંદના ગુણ ગાવ બીજે કદી ન જાવ. ગોકુળમાં વાસ મને આપો હરી, ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય, સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દૃઢ થાય એવી આશા ગણી, આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. તો જાઓ અભિમાન આપો વીરના દાન, તો જાઓ અભિમાન આપો વીરના દાન. દાસ કેરી દાસી મને જાણો હરી, દાસ કેરી દાસી મને જાણો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. હાથી દિએ ઘોડા દિએ, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, और दिए पालकी.
की बरसाने से टिक्को आयो बरसाने से टिक्को आयो युवानों को लड्डू पेड़ा युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी बुढ़न को लापसी नंद केरा नंद भयो नंद केरा नंद भयो राधा जी को सैया आयो राधा जी को सैया आयो गाँव जी को भैया आयो गाँव जी को भैया आयो नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो નંદ યશોદા લાલ કી. હવે બધા બેસ્યા હોય એટલે આપણે આસરાનું પદ બોલી અને શ્રીમદ ભાગવત प्रणाम करूं चंद्र सरोवर पे शिवदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम बिलछु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अब चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानस मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણા શ્રી સાધના સુર દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. નંદ